હે ભગવાન. ફોન ઉપાડવામાં શું જતું હશે? કોની વાત કરે છે? મમ્મી, હા આ દેવાંગને ફોન કરો ને એકવાર. હું ક્યારની ફોન કરું છું, મારા ફોન નથી ઉપાડતા. બેટા મેં પણ ફોન કર્યા. હા મારે બજારેથી દવા મંગાવવાની હતી. મને એમ કે આવે તો લેતો આવે. હા ફોટા જ જોતી હતી એ મોકલવાના છે મારે એને. પણ છે છોકરો કે જરાય ધ્યાન જ નથી એનું ઘરમાં. મમ્મી, મને તો ઉપાધિ થાય છે. કેમ? એમણે કહ્યું હતું કે બપોર સુધીમાં આવી જશે. કાલ રાતના ગયા છે. બપોરે આવી જશે ને એવું કહીને ગયા હતા. પણ સાંજ થવા આવી, હજુ સુધી ન આવ્યા. ફોન પણ નથી રિસીવ કરતા. ક્યાં અટવાઈ ગયા હશે? ખબર નહીં ક્યાં અટવાઈ ગયો હશે. કોઈ જવાબ આપે છે? સરખું કહે છે? પણ કરીએ તો કરીએ શું? એને કંઈ પૂછાતું પણ નથી. પૂછીએ છે તો તરત જ આપણી ઉપર તાળુકી ઉઠે છે. કંઈ કહેવાતું પણ નથી એ છોકરાને. મમ્મી, તમને ખોટું ન લાગે ને તો એક વાત કહું. બોલ ને બેટા શું વાત છે? તમે પ્લીઝ એમને સમજાવતા હોય તો કે એ જે કરે છે એ ખોટું છે. એ જે લત એમને જે લત લાગી છે ને એ ખોટી છે. કોની બેટા સાથે રહે છે, ક્યાં જાય છે, શું કરે છે, એક સવાલના જવાબ નથી આપતા. કંઈ પૂછી પણ નથી શકતા. પૂછીએ એને તો એવા જવાબ આપે કે જાણે દુશ્મન હોય આપણે. સાચી વાત છે બેટા. પણ સાચું કહું ને તને તો એની સાથે ઘણીવાર વાત કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ કોઈ વાત માનતો જ નથી. ગુસ્સે થઈ જાય છે. સમજાવું છું કે આવી લતે ન ચડ. હા એક દિવસ તને રોડ પર લાવીને મૂકશે પણ સમજવા તૈયાર જ નથી. એમને એકને નહીં, એમની દારૂની લત છે ને એ આપણને બધાને હેરાન કરી નાખશે, બરબાદ કરી નાખશે. એકદમ સાચું કહ્યું તમે. હેરાન બરબાદ તો જવા દો. ક્યાંય નહીં રાખે આપણને. અને રહી વાત તમારા સસરાને કહેવાની તો એમને તો કહેવાય જ નહીં. જો કોઈ વાત કરવા જઈશ ને તો ગુસ્સે થશે. દેવાંગ પર હાથ પણ ઉપાડી દે અને કારણ વગરના ઝઘડા ઘરમાં ઊભા થઈ જશે. તો દેવાંગને આમ નામ રહેવા દઈશું? એમને સુધારવાના નહીં મમ્મી. કેવી વાત કરો છો? જો ક્યારેક કોઈ પ્રેમથી ન સમજે ને તો એને મારીને સમજાવવો પડે છે. એમાં ખોટું નથી. વાત જો સાચી. બીજાના જો સામેવાળાના હિત માટે હોય ને તો હાથ ઉપાડવો એ ખોટું નથી. પણ ડર લાગે છે કે જો તમારા સસરાજીએ હાથ ઉપાડ્યો અને ન થવાનું થયું તો, કારણ વગરનો ઝઘડો ઊભો થયો તો શું કરીશું? આ બધા વિચારોથી છે ને મગજ કામ નથી કરતું. અને એટલે જ તમારા પપ્પાજીને કંઈ હું કહી નથી શકતી. પણ હવે લાગે છે કે મારે વાત કરવી જ પડશે. નહીંતર પાણી વહી ગયા પછી પાળ બાંધવાનો કોઈ મતલબ નથી. એવી હાલત થઈ જશે આપણી. સાચી વાત છે તમારી. હજુ સમય છે. કાલે સવારે વધારે પછતાવવું પડે ને એના કરતાં તો અત્યારે સમયને રોકી લઈએ ને તો વધારે સારું. હજુ દેવાંગ સમજી જશે. જો એમને સરખી રીતે સમજાવવામાં આવે ને તો. રાઈટ. એકદમ સાચું કહ્યું. દેવાંગ સમજી જાય એવો છોકરો છે. પણ ખબર નહીં આ કેવા રવાડે ચડી ગયો. સોબત તેવી અસર, એવી હાલત થઈ છે. ખબર નહીં કોના રવાડે ચડ્યો છે અને આ લત લાગી ગઈ. મમ્મી, મને પણ એવું જ લાગે છે. કારણ કે પહેલાં તો એવા નહોતા. એમના ફ્રેન્ડ લોકોને હું ઓળખું છું. બહુ જેન્ટલમેન અને સારા લોકો છે. પણ ખબર નહીં કેમ હમણાં કોની સાથે રહે છે. એમના ફ્રેન્ડ સાથે પણ મારી વાત થઈ. પણ એ કહે છે કે હમણાંથી દેવાંગ તો અમને મળતો જ નથી, અમારી સાથે હોતો પણ નથી. સાચી વાત છે બેટા. સારા માણસો હોય ને એ આવી ખોટી લતવાળા વ્યક્તિઓ સાથે ન રહે. ને દેવાંગના મિત્રોને તો હું પણ ઓળખું છું. પણ લાગતું નથી કે આ કોઈ ઓળખીતા મિત્રો સાથેની એની દોસ્તીની અસર છે કે એની સોબતની અસર છે. આ કોઈક અજાણ્યું જ છે જેની દોસ્તી કરી અને આ ખોટા રવાડે ચડ્યો છે. પણ ખરેખર કહું ને તો એની આદતથી હવે મને ડર લાગે છે. દિવસે દિવસે દેવાંગ સાથે વાત કરવાને પણ ડર લાગે છે કે એને કંઈક કહેવા જઈશ અને કંઈક ઊંધું સમજીને ઊંધું કરી બેસે તો. તમે
ચિંતા ના કરો. પપ્પા સાથે એકવાર વાત કરી જોજો. હા, હમણાં જ વાત કરું છું. હા, તમારી સાથે થોડીક વાત કરવી છે. પણ શું થયું છે? આમ મોઢા પર આમ ગભરાટ કેમ લાગે છે ને હાથ કેમ ધ્રુજે છે? કંઈ નહીં, આ તો તાવ હતો ને થોડો એટલે ધ્રુજારી ચડે છે. અત્યારે નથી. તાવ તો છે નથી. હા, પણ અત્યારે નથી. દેવાંગના પપ્પા, એક વાત કરવી છે. અરે પણ શું છે? વાત કરવી હોય તો કે ને. પહેલાં કહો, તમે ગુસ્સે નહીં થાવ. તારી વાત જ એવી હશે કે ગુસ્સો પહેલા જ કરાવી દે છે. તારા મોઢા પરથી એવું લાગે છે. પ્લીઝ કહો ને કે ગુસ્સો નહીં કરો. શાંત મગજે મારી આખી વાત સાંભળશો. અરે તારી વાત એવી હશે તો નહીં ગુસ્સો કરું. જુઓ, દામિની વહુ હમણાં મારી પાસે આવ્યા હતા. કહેતા હતા કે દેવાંગ રોજે દારૂ પીને આવે છે. તો અત્યાર સુધી તે મને કીધું કેમ નહીં? જુઓ, આગળ તમે એકવાર એની ભૂલના લીધે એને માર્યો હતો. મને ડર લાગતો હતો એટલે મને એમ કે એ સુધરી જશે. એનો મતલબ એવો કે હજી સુધર્યો જ નથી. તમે શાંત થાવ ને. તમે આમ ગુસ્સો કરો છો ને એટલે હવે જમાનો બદલાયો. હવે મા બાપે દીકરા કે દીકરીના મિત્ર બનવાની જરૂર છે. તમે આવી રીતે અકળાશો તો એ કંઈ. જમાનો બદલાયો એટલે પણ જમાનો કઈ દારૂ પીવાનો નથી થયો. રાત્રે મોડે સુધી ઘરમાં આવતો નથી અને હું જ્યારે પૂછું છું ત્યારે તું કઈ કામ અર્થે ગયો છે. જુઓ, એને ખોટી લત લાગી છે. આ ખોટી લટ લાગવાનું કારણ પણ તું જ છે. મારો શું વાંકામાં? તમે મને શું કામ દોષી ગણો છો? હું થોડી એને કહું છું કે જા બહાર. હવે એને કેવી સોબત લાગી છે અને કઈ રંગતમાં એ રંગાઈ ગયો છે, મને કેવી રીતે ખબર? રાત્રે મોડે સુધી એ ઘરમાં નથી આવતો તો તું બાણું ખોલે ત્યારે એને કહેવાય ને. તારે મને ઉઠાડાય ને. પણ મને નથી ખબર. આ બધી વાત મને દામિની વહુએ કહી કે આજકાલ એ રાત્રે મોડા આવે છે, દારૂ પીને આવે છે. અને જે છે એ હકીકત કહું છું. હવે જો તમે આગળ પણ એને જ્યારે ભૂલ કરીને ત્યારે તમે એના પર હાથ ઉપાડ્યો છે અને આ બીકના મારે જ મેં અત્યાર સુધી હું તમને કંઈ ન કહેતી હતી. પણ હવે તો તમે સમજો. એક કામ કરો ને. જુઓ, જુવાન દીકરો છે, માન્યું કે રસ્તો ભટકી ગયો છે, પણ સીધા રસ્તા પર લાવવા માટે આપણે એને કંઈ મારવો એ ઉપાય છે? એવા માણસને મારવા જ પડે. એવા માણસ સીધા રસ્તે એવા માણસ જો અવળા રસ્તે ચાલતા હોય ને તો સીધા કરવા માટે એને માર જ મારવો પડે તો જે સુધરે. આપણા ખાનદાનમાં આપણા ઘરમાં કોઈ એ દારૂ નથી પીતો અને એ દારૂ પીવે છે. આ સારું લાગે? અરે શું ઇજ્જત રહેશે? લઠડિયા ખાતો આવશે તો આ ઘરની ઇજ્જત શું રહેશે? ખબર છે મને કે આપણા કુટુંબમાં કે આપણા પરિવારમાં કોઈ આવું નથી કર્યું અને આપણો દીકરો પણ એવો નથી. પણ અત્યારે રસ્તો ભટકી ગયો છે. એને સાચા રસ્તે વાળવાનો સમય છે અને તમે આવી વાત કરી રહ્યા છો. જુઓ, ક્યારેક છે ને, કહેવાય છે ને કે પ્રેમથી જે કામ નીકળે ને એ બળથી ન નીકળે. એટલે બળ વાપરવાની જગ્યાએ બુદ્ધિ ન વાપરી શકીએ? એને પ્રેમથી સમજાવો તો ખરા. એકવાર બેસીને પ્રેમથી કહો કે બેટા આ વસ્તુ ખોટી છે. અને તમને તો ખબર છે ને, બાપ એ દીકરાનો બીજો સારથી હોય. કેમ આમ કરો છો? આટલી વાર એને સમજાવ્યો છતાં એની આંખ નથી ખુલતી. હજી એના કેટલા મિત્રને મેં છોડાવી દીધા તોય હજી સંગતમાં જાય છે. જ્યાં સુધી સંગત નહીં મૂકે ને ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેવાની છે. પણ એના મિત્રો એવા નથી. મને લાગે છે કે આ કોઈ બીજી જ દોસ્તી છે કે જેમાં એ આવી રીતે સંડોવાઈ ગયો છે. જુઓ, હું તમારી પત્ની તરીકે નહીં પણ એક મા તરીકે કહી રહી છું. દીકરાને સાચા રસ્તે વાળવો હોય તો થોડીક પ્રેમથી વાત કરો. માન્યું કે એ ખોટા રસ્તે જ છે. તમારો ગુસ્સો પણ જાયજ છે. તમે ખોટા નથી, પણ છોકરાને આપણે પાછો વાળવાનો છે. સમજો છો તમે? હા, હું સમજુ છું, પણ કઈ રીતે પાછો વાળવો? હવે તું મને કંઈ સમજાવો અને કંઈક રસ્તો બતાવો તેને પાછો વાળી શકું. એકવાર બેસીને એની સાથે પ્રેમથી વાત તો કરો. પૂછો તો ખરા કે શું તકલીફ છે,
ધંધામાં નુકસાન છે, કઈ જગ્યાએ પાછો પડે છે. હા, દારૂ પીવાનું કારણ શું જાણો તો ખરા. દામિની વહુ સાથે નથી સારી રીતે રહેતો કે નથી એ ઘરમાં સારી રીતે રહેતો. એકવાર જાણવાનો પ્રયત્ન કરો ને. બધું જાણવાની કોશિશ કરી લીધી. એ દારૂ નથી પીતો, પણ દારૂ એને પી ગયો છે હવે. જો ગરીબ પાસે બેઠા પછી જે પીવાઈ જાય છે ને દેવાંગ, કોઈ ગણતરી જ નથી. હું શું કહું છું, હજી એક પેક થઈ જાય. એક શું બનાવી નાખ, આપણે નીટે નીટ પી જઈએ બધું. ચલ અરે વાહ, મારા મનની વાત લઈ લીધી કે હું તને નીટમાં પીવડાવું. બનાવી નાખ ને, રાખોની જુએ છે. બનાવ તો મસ્ત બનાવજે. ચાલો, લે આને આપણે ખોટી છે, ખોટી પીવડાવવા માટે રાખવાનું કીધું છે. ચાલો, ચડે નહીં આપણને, ગમે એલો પીએ ચડે, કોઈથી ચડે નહીં. નો ચડે. ખોટી બંદૂક રાખવાનું કીધું તું ભાઈ. બાકી તું ગમે તે કદાચ પાય ને, ચડે નહીં આપણને. અરે ગાંડા, ગમે તે કંપની હોય ચડે જ નહીં. ચલાવ. હું પા મારા હાથે. શું કામ? તારી આંખોમાં શરાબ છે અને ઉપરથી શરાબ વાઈ રહી છે. વાહ ચલો વાહ વાહ વાહ. નશો છે સાલો, નશો છે. હું શું કહેતી હતી, શું કહેતી હતી? કેવી રીતે ખબર પડે મને? તું અહીંયા આવ્યો છે તો તારી વાઈફને કે તારા ફેમિલીમાં કોઈને કઈ ખબર તો નથી ને? કોઈને ક્યાંથી ખબર પડવાની છે? હા, કોઈને કીધું જ નથી. માની લે કે આપણે ગમે ત્યાં જ્યાં મજા આવે ત્યાં જઈએ, રખડીએ, દારૂ પીએ, મજા કરીએ. એને જે કરવું હોય કરે. પછી ખબર પડી તો? પછી ખબર પડે તો શું કરવાના છે એ લોકો? કઈ નહીં કરે આપણું. હા, દેવાંગ, જો હા, ક્લાસ જોઈને અને તને જોઈને એક શાયરી આવે છે. હા, બરોબર. હો જાય. હો જાય નહીં, આપણે મૂળમાં જ છીએ, પૂરેપૂરા મૂળમાં જ છીએ. ચલો तेरे आंखों में बहती शराब पीता हूँ, तेरी आंखों में बहती शराब पीता हूँ, गरीब हूँ लेकिन फिर भी महंगी शराब पीता हूँ. વાહ, મસ્ત શાયરી હતી. પણ चलो बनाओ बनाओ एक बनाओ जी, एक बनाओ. હા બનાવીશ. હા? ચાલો, મન થાય છે કે આ કોરે કોરે બોટલ પી જાઓ. ના ના, જો મારી વાત સાંભળો. તમે કહેવાના હતા ને? તને ચડતો નથી? ના, હું દારૂ ઓછો પીઉં છું. ઓછો પીવે એમ થોડી ચાલે. જાને મન, હા, તું મારી સાથે હોય ને દારૂ ના પીએ તો કોઈ વાત જ ના બને. ચાલ, તારા માટે હું મારી જાતે બનાવું છું. કે આમ ભાઈ કોઈના તમે માટે મને બનાવે નહીં, પણ પહેલી વાર તારી માટે હું બનાવું છું. ચાલ, તમે મને પૈસા દેવાના હતા ને, એનું શું થયું? પૈસા હા, પૈસા. પૈસા આપીશ ને. પૈસા પૈસા નહીં કરને જાનું. હા, અત્યારે મેં દેવાનું? માલ લાવ્યો છું ને માલ પી તું ખાલી. ચાલ, તમે નાખું હજી? ના 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 ના, થઈ રહેશે થઈ રહેશે. હા, થોડુંક નાખું. તું પીવે જે પાણી વાળું તો પછી ચાલો, નશો ના હોય તો મજા ના. ચલ ચલ, લે લે. હું શું કહેતી હતી કે પૈસા ક્યારે દેવાના છો તમે? હવે દઈશ ને ડાર્લિંગ. અરે ડાર્લિંગ, મારે જરૂર છે ને, એટલા માટે તો માંગુ છું ને મારી જાન. સમજો ને મારી વાતને, સમજો ને દેવાંગ. તને જરૂર છે તો હું છું ને, ચિંતા નહીં કર, થઈ જશે, બધું થઈ જશે. તમારું કઈ કામ નથી ને, તમે છો તો મને તો જોઈએ છે. નશો ઉતારી રહી છે ખરેખર. ના ના, મારી સાથે કોઈ પીવે નહીં ને તો પછી મને બાટલી ચસકે. પીવું છું ને. તો જસ ચલ લગાવ લગાવ, જોરદાર લગાવ.
ચાલો મજા આવી ગઈ નહીં? કેટલો સ્વાદ છે ને દુનિયાનો બધો ભગવાને ચાલો આમાં જ નાખ્યો છે. એ તો બરાબર છે. આની સિવાયના બધા સ્વાદ જ ખોટા ચલા. રામ બનાવ્યો છે જોરદાર. બકવાસ. જેનું ધક્કો નહીં હોય ને પછી મને ભરે છે બધું પીધા પછી. પછી મને પણ ફરશે પીધા પછી. ભરે નહીં પણ ભરે કરું યાર. હા. ચાલો વસ્તુ જેવી છે. ઇરિટેડ. મજા છે મજા છે. શું વિચાર કરે છે ક્યારનો? વિચાર કરું છું કે આ પૈસા કઈ રીતે એકના બે કરવા. પૈસા હમ એટલે હું કઈ સમજી નહીં આ તારી વાતને. મારી પાસે છે ને એક સ્કીમ છે. એ સ્કીમમાં જો હું પૈસા લગાડું ને તો અમુક જ સમયમાં જેટલા પણ આપણે પૈસા લગાડીએ ને એ પૈસાનું વળતર આપણને બમણું મળે એવું છે. સ્કીમ કઈ રીતની છે જરા હું જાણી શકું? ના, એની માટે થોડું વધારે મગજની જરૂર પડે. એમાં તું ટૂંકી પડીશ. એટલે તું કેવા શું માંગે છે કે મારી પાસે મગજ નથી? અરે ના. વાહ, વેરી ગુડ વેરી ગુડ. અરે ના ભાઈ ના, એવું નથી કહેતો. પણ હું શું કહું છું કે હા, ખોટું તને સમજાવવું અને ખોટો આપણો સમય વેડફવો એના કરતાં રૂપિયા હોય ને તો તને જ લઈ જાઓ, તારી સામે જ ઇન્વેસ્ટ કરીએ આપણે. હા તો રૂપિયા આવશે જ ને થોડાક સમયમાં નહીં આવે? અને આ તારો વર ભાગી ગયો તો એનું શું થયું? કયો મારો વર યાર? લે, હવે તું તારા વર નહીં ભૂલી ગઈ? તે કઈ મારા વર નહોતા, નાટક કરતી હતી હું એમની સાથે. સરસ, એ તારું સારું હો. પણ હું શું કહું છું, હા તું હમણાં નવો એક મુર્ગો તારી જાળમાં તે ફસાવ્યો છે. હે મુર્ગો તો સોલિડ છે. હા, અત્યાર સુધીમાં એક કે મુર્ગા નથી મળ્યા એવા. એવો મળ્યો છે. પણ હું શું કહું, આ નાટક છે ને એવું નથી કરવાનું. હકીકતમાં એ તારો પતિ હોય ને એવું તો દર્શાવવાનું. એવું જ દર્શાવું છું એમની સામે. કારણ કે જો નાટક લાગશે ને તો લોકો તને પકડી પાડશે, અને જો લોકો પકડી પાડશે ને તો આપણા હાથમાં કંઈ નહીં આવે, બાબાજી કટુલ્લુ. સમજી? પછી તો મારે જ ખાવાના ને લોકોના હાથના. એટલે જ કહું છું કે જે પણ કરવું ને એ પૂરેપૂરી શિદ્દતથી કરવું, આ પૂરેપૂરા મનથી કરવું. એટલે સામેવાળાને એવું લાગવું જ ના જોઈએ કે આપણી સાથે જે થઈ રહ્યું છે ને એ હકીકતમાં નાટક છે. એને તો હકીકત જ લાગવી જોઈએ. તને તારી બેન ઉપર ટ્રસ્ટ નથી? ના, ટ્રસ્ટ તો ખરો, પણ સમય પ્રમાણે તને આગાહ કરવી પણ જરૂરી છે ને. જો ભાઈ, આ મુર્ગો પટાવ્યો છે, આ કોક પાસેથી પૈસા કઢાવવાના એ કઈ નાની માની વાત નથી. હા, એ તો તું પણ જાણે છે ને હું પણ જાણું છું. ખબર જ છે કે કોઈ વ્યક્તિ પાસેથી એની મરજી વિરુદ્ધ પૈસા લેવાને એ કાંઈ નાની વાત નથી. હા તો પછી એની માટે ઘણી મહેનત કરવી પડે. કરું છું ને હું મહેનત. એ મુર્ગામાં પૂરેપૂરું ફોકસ આપું છું. આટલું ફોકસ તો અત્યાર સુધી મેં કોઈ પણ મુર્ગામાં નહીં આપ્યું હોય. પણ આ મુર્ગો છે જ કંઈક અલગ. હા, પણ હું શું કહું છું, બહુ છે ને આ મુર્ગા પાછળ ટાઈમ વેસ્ટ નહીં કરતી. જેમ બને ને એમ આ પૈસા સરકવાનું ચાલુ કર. કારણ કે હવે પૈસા પૂરા થઈ ગયા છે. આ પૈસાની જરૂર છે આપણે લોકોને, અને પૈસા જ નહીં હોય તો આપણે કરશું શું? તારી જેવો ભાઈ તો મેં પહેલી વાર જોયો. અને રહી વાત આ પૈસા કઢાવવાની કે લેવાની કે દેવાની, તો એ હું મારી રીતે કરું છું ને, એમાં તારે વહીવટ કરવાનો કાંઈ જરૂર નથી. હા તો કેવું થયું, તું આ બધું કામ સંભાળે છે તો હું ઘરનું કામ સંભાળીને બેઠો છું. તો હવે ઘરમાં પણ પૈસાની જરૂર પડે ને તો હું તારી પાસે ના માંગુ તો કોની પાસે પૈસા માંગુ? ઘરના શું કામ સંભાળે છે તું? મને ગણાવીશ જરા, કહીશ તું મને? અરે દિવસ આખો દિવસ આખો પીને સૂતું રહેવાનું, બીજું શું કામ છે? અરે પણ ઘરને સંભાળું છું ને. આ ઘરમાં રહું છું તો એવું લાગે છે કે નહીં ઘર હર્યું ભર્યું છે. આ ઘરની દેખરેખ રાખું છું, કોઈ આવી ન જાય નહીં. જો ખબર છે કે તું કેવી દેખરેખ રાખે છે. બસ 24 કલાક દારૂ પીને સૂઈ જવાનું, અને મને તો એવું લાગે છે ને કે હું આજ તને દારૂ પીવાના જ પૈસા દેતી હોય. ના ભાઈ ના, ખાલી દારૂ નથી પીતો. હા, ઘણું કામ કરું છું, પણ પૈસે છે ને ટૂંકો પડું છું. બાકી મારા સપના તો એટલા ઉપર છે કે વાત જ પૂછમાં તું. નીચે આવી જા.
હજી આપણે વાર છે ઉપર જવાની. ના, કોઈએ કીધું છે સપના તો હંમેશા ઊંચા જ જોવાના, પછી ભલે પૂરા થાય કે ના થાય. વાહ, એ મહાન પુરુષ કોણ છે? હા, હું પોતે. કારણ કે સપના જોઈએ ત્યારે જ એને પૂરા કરવાની ઈચ્છા જાગે છે. શું યાર આમ બોરિંગ કરે છે? ક્યારનો બેઠો બેઠો લબ 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 લબ, બીજું કઈ વાત કરને. અરે કહેવત છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. પૈસો છે તો બધું છે, પૈસો નથી તો કંઈ નથી. તું મહેનત કરે છે શું કામ? તારા માટે. છોકરાને હેરાન કરે છે અને ફસાવે છે શું કામ? તારા માટે. અરે પૈસા માટે. પૈસા માટે પણ અને તારા માટે પણ. પૈસા આવશે તો હું મારા ભાઈને આપીશ ને. હા, પણ મહત્વની વસ્તુ શું છે? પૈસો. હા, એટલે તારે- તારું મેન ફોકસ ત્યાં જ હોવું જોઈએ. સારું, તો હવે કામે લાગી જાઉં? હા, જાઉં છું. હા, મહાન પુરુષ. પપ્પા ફોન કર્યો હતો તમે મને? હા બેટા, મેં તને ફોન એટલા માટે કર્યો હતો કે મારે તારી સાથે વાત કરવી હતી, અને એ વાત ઘરે શક્ય નહીં હતી ને, એટલે મેં તને ઓફિસે જ બોલાવી લીધું. હા તો બોલો ને, શું વાત કરવી છે? અચ્છો બેટા, હવે મારે તને એક જ વાત કરવી છે કે હવે તું આ બધું બંધ કરી દે, અને આ દારૂ પીવું, મોડે મોડે સુધી ઘરમાં આવવું. દારૂ? ના પપ્પા ના, ભૂલ થતી હશે. દારૂ હું ક્યાં પીઉં છું? ક્યારેય હાથ પણ નથી લગાડ્યો. અરે જોયો પણ નથી મેં તો. નથી પીતો. તો તને દારૂ પીએ છે? મને શું કામ દારૂ પીએ? હું દારૂને જોઉં જ નહીં તો પછી દારૂ મને શું કામ પીવા આવે? તો શું આ બધા વાત કરે છે અને હું જોઉં છું એ ખોટી વાત છે? વાત કોણ કરે છે? છો બેટા, હું તને એ કહું છું, મને કોણ કહે છે કોણ નથી કહેતું એ બધામાં તારે પડવાની જરૂર નથી, પણ તું મને સાચે સાચું કહી દે કે તું દારૂ પીએ છે કે નથી પીતો? નથી પીતો તો નથી પીતો, તો કઈ એના માટે તમને સર્ટિફિકેટ લઈને આપી દઉં પપ્પા. સાલા હરામખોર, હજી જૂઠું બોલે છે. મને તારી બધી માહિતી મળે છે, તું ક્યાં દારૂ પી છે, કેવી રીતે દારૂ પી છે, શું કામ પી છે. હવે તું મને કહીશ કે દારૂ શું કામ પીએ છે તું? તારે સુધારવાનું નામ નથી લેવાનું. હવે હજી નથી સુધારવું તારે? શું સુધરવું છે? હવે પછી નહીં પીવું ક્યારે. આવું તો તું 1000 વખત બોલી ચૂક્યો છે. તો પછી તમે કહેશો એ કરવા તૈયાર છું. છો બેટા, હું તને શાંતિથી સમજણ પાડું છું, તો એ તું સમજવા તૈયાર નથી. હા ઓફિસ, હા મારો ધંધો, આ બધું કોણ કરશે પછી? અને તારું શરીર શું કામ બગાડે છે? નથી ભાવતું પપ્પા. આ કામકાજ મારા પલ્લે નથી પડતું. તો નથી પડતું તો પાડવું પડશે. આખી જિંદગી કઈ દારૂ થોડો પીવાનો છે? અને દારૂ પીશે કઈ જિંદગી પૂરી થઈ જશે તારી? હા, અમારું જોવાનું નહીં તારે. પપ્પા મમ્મી ઘરવાળી છે તારી, કાલે સુધી તમારા દીકરા થશે તો શું કરશે આ બધા? પપ્પા શું, મને ઘણું બધું ટેન્શન છે. હું મારા જીવનમાં કાંઈ ના કરી શક્યો. મારે જે બનવું હતું એ બની ના શક્યો. હંમેશા લૂઝર રહ્યો. આ લોકોએ ક્યારેય પણ મને એક્સેપ્ટ કર્યો જ નહીં. બેઠો હતો ને અહીંયા તમારી જ ખુરશીએ બેઠો હતો. શું થયું? અરે બેસવાથી કંઈ નહીં થાય, મન પરોવીને કામ કરવું પડે. અને ચડતી પડતી તો આવ્યા જ કરે. ગમે ટેન્શન આવતું હોય ને તો એ કંઈ દારૂ નહીં પીવાય. નથી થતું યાર પપ્પા કામ મારાથી. હું કામ નહીં કરી શકું. તો બીજું શું કરી શકશે તું? દારૂ પીને જિંદગી બરબાદ કરવાની? નહીં કરું હવેથી, બસ પ્રોમિસ. આવું તો તું 1000 વાર બોલી ચૂક્યો છે. ઠીક છે, હું બધી વાત તારી સાંજે વાત કરું છું તારી સાથે. હવે હું તને ઘરમાં જ રાખવા નથી માંગતો. હવે
જો તું આવું ને આવું કરશે ને તો તને ઘરની બહાર કાઢી મૂકીશ. દેવાંગ બોલે પેક તૈયાર છે. પેક તૈયાર છે પણ હું નહીં પી શકું કેમ? મારા પપ્પાના હિસાબે. આ પપ્પાએ છે ને મગજ ખરાબ કરી નાખ્યું છે યાર. સાફ સાફ શબ્દોમાં કહ્યું છે શું કીધું તમારા પપ્પાએ? દારૂ પીને આવ્યો ને ઘરમાં તો પછી ઘરની બહાર કાઢી મૂકીશ. એ તો કે કાઢી ન મૂકે, ખાલી વાતો કરે, ડરાવે તમને અને તમે ડરી ગયા. વાહ, મારા પપ્પા એવા નથી, હું જાણું છું. તો કેવા છે? હું દીકરો છું એમનો, હે મારો બાપ છે. મારા કરતાંય કેટલો ઊંચો અને કેટલી મોટી ખોપડી છે મને જ ખબર હોય. તમે કઈ પહેલી વાર તો આખી દુનિયામાં પહેલા એવા વ્યક્તિ તો નથી ને કે જે દારૂ પીને ઘરે ગયા. એવા તો કેટલા વ્યક્તિ હશે. હું ખુદ દારૂ પીઉં છું. મારા ઘરે પણ મારો ભાઈ છે. તારી વાત અલગ છે યાર, તારે ભાઈ છે, મારે બાપ છે. ભાઈ ને બાપમાં ફેર કશો ના હોય. તને લાગે એવું, બાકી ઘણો ફરક પડે. જો દેવા, હા, તમે નહીં પીવો તો મને કંપની કોણ આપશે? છોડી દીધું છે મેં યાર. તું પીને લે ને, હું તને ભાવને મારા હાથે. પછી કઈ ના, તમે પીશો ને તો જ હું પીશ. હું નથી પીતો બકા, હું નથી પીવાનો. મેં તને ના પાડી છે ને. અને આમ પણ મારું મગજ જેને કામ નથી કરતું. આ દારૂ વગર જેને એક તો મને કઈ ગથાગમ નથી પડતી. હું ક્યાં છું ક્યાં નહીં કોઈ ઠેકાણું નથી મારું. અને છોડ ને, મને તો બોલવાની ભાન નથી. હા દારૂ છે ને તો જ હું બોલી શકું, નકર તો બોલી નથી શકતો. હા. પણ છતાંય છોડવો પડે એમ છે. તું તમારા- વિચાર કર, મારા પપ્પાનો કેટલો ગુસ્સો હશે અને કેવા વ્યક્તિ હશે, એટલા માટે તો છોડી દેવો પડે છે. બાકી કોઈ ફરક ના પડે ભાઈ ને. દિવાંગ, હા, તમને છે ને વધારે તમારા વાઈફની ને તમારા પપ્પાની જ પડી છે. એવું તને લાગે છે, બાકી એવું કઈ છે નહીં. હા તને ખબર છે કેટલો પ્રેમ કરું છું તને. તારું સ્થાન અહીંયા છે. હા તો મારું પછી દિલ ખોલીને બતાવી દઉં. બોલ. તો પછી તમે તમારી વાઈફની વાત શું કરવા માનો છો? મારી વાઈફની કોઈ વાત નથી માનતો યાર. મારી વાઈફની મજાલ છે કે મારી સામે બોલે. હા સાલી બોલી હોય ને તો પણ બે ચાર ફટાકા મૂકું. ઘરની બહાર જ કાઢી મૂકવાની, બોલવા જ નહીં દેવાની. બરાબર છે, ઘરની બહાર કાઢી મૂકવા જેવી જ છે. અને જ્યારે હોય ત્યારે લપન છપ્પન ગમે તે બોલે. અને ખાસ તો મારા પપ્પાને જેને વાત કરી હતી ને એ મારી આ વાઈફ જ છે. હા તો આજે ઘરે જઈને એની બરાબર સર્વિસ કરજો. સર્વિસ નહીં, આજે તો જોતું. આજે તો એનો વારો ના પડે ને તો મારું નામ પણ દેવલો નહીં. હા, હા? તમે નહીં પીવો ને તો મારી પ્રોપર્ટીનું શું થશે? શું બોલી? પ્રોપર્ટી? હા, કઈ પ્રોપર્ટી? પ્રોપર્ટી મતલબ એમ કે આ તમારી વાઈફ છે, તમારી પ્રોપર્ટી હડપવા માટે તો નથી બેઠી ને? જોજો હા દેવા, મારી હા. વાઈફ નું છે ને મારા ઘરમાં એક પથ્થર સમાન પણ કઈ ના આપે. જેનું કંઈ ના આવતું હોય ને એ જ ચાલક લોમડી હોય. તમે ભૂલી જજો. ચાલાક લોમડી અને એ ગમાણ કઈ નથી ચાલાક. તમને લાગે જે દિવસે એ તમને દગો આપશે ને ત્યારે ખબર પડશે. બાય ધ વે, પીવો ને, મારી કસમ છે. તારી જી માટે વાહ. તે ગ્લાસ ભર્યો છે તો તું તો પી લે. તમે નહીં પીવો ને ત્યાં સુધી હું પણ નહીં પીવું. મારી કસમ, પીવો ને, હું પીવડાવું ને મારા હાથે. મારી જાન. જાનો આ તારી કસમ ના હિસાબે. બાકી આજે નિયમ હતો, હડવાનો નહોતો. ચલ પેલા તું પી. ચલ યસ, યસ. ચલ ચલો પીવો. પીવડાવું ને, હું પીવડાવું. લો ચલો પીવું છું, પીવું ચલો 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 ચલો, કમ ઓન. યસ. શું થયું? કોઈ દિવસ નહીં અને આજે એટલો બધો વિચાર કરે છે. શું કરું સાગર? એવું તું શું વિચાર કરે છે તું? શું થયું? વિચાર ટેન્શન આપે ને એવો છે. લેવડે તને અને ટેન્શન આપે છે શું? હા, જો ને, આ મુર્ગો પટાવ્યો છે ને એ હવે દારૂ પીવાની ના પાડે છે. શું કરવું, કઈ રીતે પાવો? આજે તો જબરદસ્તી કરીને પાયો. એના બાપે રંગે હાથ પકડ્યો છે. ઘરે ગયો ને ત્યારે તો
મને કહેતો હતો કે મારા પપ્પાએ અને મારી વાઈફે ના પાડી છે કે જો દારૂ પીને ઘરમાં ગળ્યો છે ને તો આ ઘરની બહાર કાઢી મૂકીશ. એ પણ તો પણ આમ જો મારી વાત સાંભળ, શું? તે એને તારી જાળમાં ફસાવેલો છે. તું જેટલું કહે છે એટલું એ કરે છે. ના, જબરદસ્તી કર્યા છે ને. કેમ કેમ જબરદસ્તી કરી એટલે? કહું તો છું કે વચન દઈને આવ્યો હતો કે હું દારૂને હાથ પણ નહીં અડાડું. તો તું કાચી પડી. તું છે ને તારા કામમાં કાચી પડી. જો જે વ્યક્તિ તારા પ્રેમમાં હોય ને, મતલબ તારા પ્રેમમાં પાગલ હોય ને, એ વ્યક્તિને તું દારૂ શું ઝેર પાવું હોય ને તો પણ હસતા મુખે પાઈ શકે. પાયો ને, કસમ આપીને પાયો. પણ હવે ટેન્શન એ છે કે આજે તો જેમ તેમ હાચવી લીધો. બીજી વાર આવશે અને કસમ આપે પણ નહીં પીવે ને તો પૈસા આવતા પણ બંધ થઈ જશે. અને પ્રોપર્ટી કઈ રીતે આપણે લઈશું એની એક પાસેથી? કામ કર ને, તો તું એને દારૂ પીવડાવી અને આ બધી પ્રોપર્ટી આપણા નામે કરાવી લે ને. એમ સાઈન કરે? શું કામ ના કરે? ના જ કરે ને. અરે તું ભોળી છે. ભલે આ કામ કરે છે પણ તું ભોળી છે. તું હજી નથી જાણતી કે આ કામમાં શુંનું શું થઈ શકે અને શું ના થઈ શકે. હા, તો મારા ગુરુ તમે છો ને, શીખવાડો મને. હા, સાંભળ. અરે વાહ, હા તો બેસ્ટ આઈડિયા આપ્યો છે મારા ભાઈ. હવે જો આની ઉપર હવે હું કઈ રીતે કામ કરું છું ને એ જોઈ જા. એક તો વાત છે, હા આઈડિયાનો તો મારી પાસે ભંડાર પડ્યો છે. પણ શું છે કે જ્યાં સુધી યોગ્ય સમય ના આવે ને ત્યાં સુધી હું કોઈને પણ મફતનું જ્ઞાન નથી આપતો. ઓહો, હવે યોગ્ય સમય આવ્યો છે ને એટલે મેં તને આ જ્ઞાન આપ્યું છે. જેવું મેં તને કહ્યું છે ને તારે એવું જ કરવાનું છે. એવું જ થશે. જો એવું જ થયું ને તો આ મોરઘાની બધી જ મિલકત આપણા નામે થતા કોઈ નહીં રોકી શકે. એ વાત તો રાઈટ છે તારી. અને આ મુર્ગાને એમની વાઈફ પ્રત્યે તો મેં ચડાવ્યો જ છે, ચડી ગયો છે. કીધું છે કે આજે તારી વાઈફની એવી સર્વિસ કરજે ને કે તારી વાઈફ દારૂ પીવાનું તને ના ન પાડે. કંઈ પણ કરે ને ના જ ન પાડે. સારું, આપણે છે ને આપણા કામથી મતલબ રાખવાનો. એને જે કરવું હોય એ કરે, ના કરવું હોય તો કાંઈ નહીં, પણ આપણું કામ બનવું જોઈએ. સમજે? બનશે, થશે. આપણો ટાર્ગેટ પૂરો થશે. बड़े दिनों के बाद मिली है ये दारू ओ मेरे भैया दे दारू. શું કહેવાનું છે? બહુ વધારે મોડું થઈ ગયું ને ઘરે આવતો. જે બહુ વધારે મોડું થઈ ગયું. કેમ આવા સવાલો પૂછીએ છીએ? હે બોલ. કેમ સવાલ ક્યાંથી આવ્યું તારા મનમાં? દેવાંગ, જો શું જો? હવે તમે સુધરી જાઓ ને તો. શું સુધરી જેવું? અને હું હા પપ્પાને કોણે વાત કરી હતી કે હું દારૂ પીઉં છું? મેં કોઈને વાત નથી કરી. તો દેવાંગ છોડો મને. પપ્પા ભગવાન થઈ ગયા છે કે એને બધી ખબર પડે? પપ્પા ભગવાન થઈ ગયા છે. જો મેં મમ્મીને વાત કરી હતી. મમ્મીને વાત કરવાની શું જરૂર હતી?
ના પાડી છે ને 1000 વખત. આ ઘરમાં હું શું કરું છું, શું નથી કરતો, ક્યાં રહું છું, ક્યાં નથી રહેતો, શું ખાઉં છું, શું પીવું છું, મારે જોવાનું છે. હું કરી લઉં છું ને મારું મારી રીતે. તેમાં મમ્મીને તો બધી ખબર જ છે. ખબર જ છે. હા, કોઈ દિવસ મમ્મીની સામે જઈને ચાલ્યો નથી હું દારૂ પીને. તો મમ્મીને કેવી રીતે ખબર પડે? બોલ, તેમાં કેવી રીતે ખબર પડે તને કહું છું? પડે ખબર? તેમાં છોડો મને. ખબર પડે કે ના પડે? બોલ ને. પડે? મમ્મીને ખબર છે. ખબર છે? આ તારી એક નંબરની જુટ્ટી છે તું. સાલી, કહ્યું છે ને કે હું ગમે તે કરીને આવું, ક્યારેક બોલવાનું નહીં. તો પછી પપ્પાને શું કામ કીધું? કીધું મને આજે ઓફિસે બોલાવ્યું ને ત્યારે બધી વાત કરી એમણે. મને કહેતા હતા કે તું ધામીની વહુને દારૂ પીને મારે છે, એને હેરાન કરે છે. હા, હા, મમ્મીના કહેવા ઉપરથી મેં વાત કરી હતી પપ્પા સાથે, પણ તમારા ભલા માટે કરી હતી ને. મારું બોલું આ માકડને મોઢું ક્યાંથી આવી ગયું? દારૂ પીને આવું છું એનો મતલબ એ નથી કે નશામાં હાથ ઓછો ઉપાડીશ. હા, ખબર જ હાથ છે. તો વધારે જ ઉપડશે. કહેવાની જરૂર નથી, બધું દેખાય છે. દેખાય છે. અને શું કામ કરો છો આવું બધું? હા, મજા આવે છે. સાલો જલસો મળે છે જીવનમાં. અને આમ પણ આ પરિવાર, લોકો, નોકરી, પછી બાયડી, આ બધામાંથી છુટકારો મેળવવાનો એક જ ઉપાય, અને એ છે દારૂ. આ દારૂ છે ને તો જીવનમાં એમ લાગે કે કંઈક જે સારું. પણ જો તને છૂટી કરવા માંગુ છું. જા, તારા પિયર જતી રહે જા, અને ત્યાં જ રહેજે. આજ પછી કોઈ દિવસ મારા ઘરમાં પગ નહીં મૂકતી. ખબર જ છે મને કે તમને જરૂર નથી મારી, અને આ બધું મારા પિયરમાં કોઈ નથી એટલે બોલી રહ્યા છો ને. કેમ, જે તો કરો તારો પેલો ભાઈ વાકરિયા વાળો મેગી મેગી છે જ. સાચવું છે તને તારો મેગી ભાઈ લો. ચા જતી રે મેગીની પાસે. સાચવશે. ફરિયાદો કરે છે તે. એ તો ભાઈ છે ને, સાચવશે, ના નહીં પાડે. પણ મારે તો મારા ભાઈની પરિસ્થિતિ સમજવી જોઈએ ને. હા, પપ્પાના દેણામાંથી હજુ બિચારો બહાર નથી નીકળ્યો, એમાં પણ હું ત્યાં જઈને એને માથે પડું. માથે પડવું છે એ મારા માથે બેસીને તાંડવ કરે છે એનું કંઈ નહીં. પોતાના ભાઈનું સારું સારું વિચારવાનું, મારું કંઈ નહીં. તમારું સારું વિચાર્યું ને એટલે જ પપ્પાને વાત કરી હતી. એટલે જ પપ્પા મને બહુ ખીજાતા હતા. એટલો બધો ગુસ્સો આવે છે ને ચાલુ કે કટડું છે ને મોડલ કરી નાખું. તો કરી નાખો ને, શું કામ રાહ જોવો છો? ખબર બધી પડે છે મને કે તારું ગળું દબાવી દઈશ ને તો પોલીસ આવશે, પોલીસ મને પકડશે. એટલે તો સાલે મારતો નથી તને. હા, ખાલી મારીને જોડી દઉં છું. બાકી તો જીવ એવો ચલે છે કે સલું વધાવી જ નાખું, તારો વહીવટ પૂરો કરી નાખ. તમને શું લાગે છે કે હું તમારો માર સહન કરું છું? તમે મને એટલે માર મારી શકો છો કે હું સહન કરું છું? એવું છે તો જા, તને આજની આ સહન શક્તિમાંથી આપી મુક્તિ છે. ચલ છોડ, દેવાંગ, છોડ કહું દેવાંગ! છું, છોડ, દેવાંગ, છોડ, દેવાંગ! છોડ કહું છું, છોડ. જયસુખભાઈનો ફોન આવ્યો હતો ને છે નહીં ને
જમાઈ જમાઈ ક્યાં છે? આ કેટલા વાગ્યા રાતના? અત્યારે તું એકલી? દામિની તને કહું છું. ભાઈ તું ગુસ્સો ના કરે ને તો તને એક વાત કહેવી છે. ગુસ્સો ના કરે એક વાત કેવી છે? હું તું માંડીને વાત કર ને ભાઈ. ગુસ્સો કર્યા જેવી વાત હશે તો ગુસ્સો આવશે. બાંધીને આવી છો ઘરે તું? હા, દેવાંગ સાથે ઝઘડો કરીને આવી છું. દેવાંગ દારૂ પીને ઘરે આવે છે અને મારા ઉપર હાથ ઉપાડે છે. અરે પણ તું તો આની પહેલા આવી ત્યારે કહેતી હતી કે સુધરી ગયા છે, દારૂ નથી પીતા, તો પાછા દારૂ પીવા માંડ્યા? કહેતી હતી અને ત્યારે સાવ બદલાઈ પણ ગયા હતા. ખબર નહીં હમણાંથી કોની સાથે રહે છે, ક્યારે આવે છે જાય છે, કોની સંગતમાં છે ને એ જ નથી સમજાતું. અરે તું કહેતી હતી કે એના કોઈ એવા દોસ્તાર છે નહીં, હવે ક્યાંક દવા લીધી છે પછી છોડી દીધો, તો પછી એના કોઈ દોસ્તારના કોન્ટેક્ટમાં નથી આવ્યા, તો પાછા કેમ ચાલુ થઈ ગયા? બધું બરાબર થઈ ગયું હતું પણ હમણાંથી પાછા દારૂની લતે લાગી ગયા છે. આવીને મારા ઉપર હાથ ઉપાડે છે. જો ભાઈ, મારાથી જેટલું સહન થતું હતું ને એટલું મેં સહન કર્યું, પણ અદબાર વાત વધી ગઈ ને તો મેં મારા સાસુને વાત કરી. મારા સાસુ સસરાને વાત કરીને તો એ દેવાંગને ખીજાણા હશે અને આવીને એમને મારા ઉપર હાથ ઉપાડ્યું કે મેં એ લોકોને વાત જ કેમ કરી, અને દેવાંગે મને ઘરમાંથી કાઢી મૂકી. ભાઈ હવે જો તું આવી વાત થઈ તો ઘરે કઈ કીધા વગર જ આવીશ ને? તારે હાવ હારાને કઈ કીધું તે આવું થયું છે એમ? હે? તો એ જ ભૂલ છે તમારી. તને હાથ ઉપાડ્યો હતો તો એને કે તો એને ખબર પડે કે એ શું કરે છે. હવે તું અજાણ નથી એ લોકો, એમને ખબર જ છે કે દેવાંગ મારી સાથે આવું કરે છે અને એટલે જ તો એમને દેવાંગ સાથે વાત કરી હતી અને દેવાંગને એ જ વાતનો ગુસ્સો આવ્યો કે મેં એ લોકોને વાત શું કામ કરી. પણ અત્યારે તો તને એને માર માર્યો તો તું માર ખાઈને અહીંયા વહી આવી ને, એ જ જગ્યાએ તાર સાસુ સસરાને ઉઠાડીને કીધું હોત તો કે ભાઈ અમારે આ ઝઘડો થયો છે, તો એને બે શબ્દ કહેતી. હવે તું આવી રીતના સહન કર્યા રાખીને માર ખાધા રાખીને અહીંયા આવી તો એનો કઈ રસ્તો છે? કા પછી આપણે અહીંયા જઈને હું એને કહી આવું? હા, મારા સાસુને ઉઠાડીને મારે વાત કરવાની જરૂર હતી. એ દેવાંગને ફરી પાછા ખીજાતા ને દેવાંગ એ જાય એટલે તરત મારા ઉપર પાછો હાથ ઉપાડે, એમ જ ને? હવે જો તો આમાં બીજો રસ્તો તો શું છે? હું છે ને તારા હાવ હારા પાસે જાઉં છું, તું આજનો દી રોકા, કાલે પાછું ત્યાં જવાનું છે એ ફાઇનલ છે. જો તું ત્યાં બીન વહી આવીને અહીંયા તો એ લોકોને એટલું જ જોઈએ છે. હવે એ દેવાંગ કુમારને જેટલી સ્વીટ જોતી છે ને એટલી મળી જાય ને. હવે કારણ વગરના આપણે એક તો મમ્મી પપ્પા નથી અને કાકાએ કીધું તું ત્યાં લગ્ન નથી કર્યા, કારણ વગરના એ બધા આપણને બેને મેણા મારશે કે હાથે ગોઈતો તો છોકરો હતો, હવે હેરાન થાવ. હા, ભૂલ મારી જ છે કે જાતે છોકરો ગોત્યો હતો. જ્યાં એ લોકોએ કીધું ત્યાં લગ્ન કર્યા હોત ને તો આવી પરિસ્થિતિમાં એ લોકોને વાત તો કરી શકત. હવે જો આમાં છે ને તું જ સુધારી શકે એમ છે. હવે સહન કરે છે ને એટલે હું તો તને એમ કહું, તું સહન કરી તો આખી જિંદગી સહન કરવું પડશે, અને એક વખત જો સામે બોલીશ ને તો પછી એને સાંભળવું પડશે. એટલે હું તો એમ કહું છું કે સહન કરીને હેરાન થવું ને અહીંયા આવવું અને મને કેવું એ કાંઈ રસ્તો નથી. છતાંય હું તારા સાસુ સસરાને બેને મળી લે ને બેયને વાત કરી લે કે ભાઈ મારી બેન હેરાન થાય ને એ મારે નહીં પોહાય. ઠીક છે, તું વાત તો કરી જો શું કહે છે, પછી કોઈ રસ્તો નહીં નીકળે ને તો હું ત્યાં જતી રહીશ. હા, અને બીજી વસ્તુ એ કે દેવાંગ કુમારે તારા ઘરેણાં બરેણાની બધું કઈ વસ્તુ લઈ લીધી છે કે બધી તારા કબાટમાં તારી પાસે છે? એક મંગળસૂત્ર બાકી હતું, એ પણ આજે છીનવવા જઈ રહ્યા હતા. બહુ કરી. અને હું છે ને અત્યારે જાઉં છું, અત્યારે તું આવી છો ને તો જમીન આવી છો પેલા કે? હે? હા, તો તું આરામ કરજો, હું અત્યારે ને અત્યારે તારા સાસુ સસરાને કહીને આવું છું અને એની વાત લઉં છું. આ જો મારે તમને અત્યારે નીંદરમાં ઉઠાડીને અહીંયા બેહાડવા ન જોઈએ, પણ વાત જ એવી છે તો મારે ઉઠાડવા પડ્યા. મારી બેન અહીંયા તમને કીધા વગરની ઘરે આવી છે મારી. હા, તમારી વાત સાચી છે. તમારી બેન તમારા ઘરે આવી છે, પણ જુઓ
એનું સાચું ખરા છે, એનું સાસરિયું, બધાને ત્યાં કંઈક ને કંઈક ચાલતું જ હોય. તમે તમારી બેનને સમજાવો. અરે હું મારી બેનને સમજાવો, તમે બેય થઈને તમારા છોકરાને નથી સમજાવી શકતા તો મારે જ મારી બેનને સમજાવવાનું, એટલે એને જ બધું સહન કરવાનું. આ તમારો દીકરો ગમે ત્યારે આવીને દારૂ પીને ધમપછાડા કરે, એને મારે તો હું મારી બેનને મેં માર ખાવા મોકલી છે? ના, તમે તમારી બેનને માર ખાવા નથી મોકલી, અને માન્યું કે અમારા દીકરો ખોટા રવાડે છે, અમે તમને ખોટા નથી કહેતા, પણ આ વસ્તુ તો ખોટી નહીં કે ખોટી, એટલે કે દામિની તમારે ત્યાં આવીને જો એ છે ને અહીંયા આવી નથી રાજી ખુશીથી. તમે પેલા આખી વાત જાણો, તમારા દીકરાએ કાઢી મૂકી છે. આ તો હું હારો કહેવાય કે ભાઈ આપણે સંબંધ નથી બગાડવા, નકર હું ધારું ને તો અત્યારે પોલીસ સ્ટેશને જઈ શકું એમ છું. કાંઈ કારણ વગરની તમે કાઢી મૂકો તો કઈ વસ્તુ છે એ? પ્રદીપભાઈ, તમારી વાત સાચી છે અને તમારી વાતને હું સમજુ પણ છું. મારો દીકરો જ ખોટો છે તો દામિની બહુ પણ શું કરી શકવાની છે આમાં? અને હું મારા દીકરાને કાલે કાઢી મૂકું, પણ હું મજબૂર છું કે હું એને કાઢી મૂકું તો એ તમારી બેનને એટલે કે મારી વહુને પણ કાઢી મૂકશે અને એ પણ રખડતી થઈ જશે અને મારો દીકરો પણ રખડતો થઈ જશે. બસ એટલે હું સુધારવાની કોશિશમાં છું. પણ હવે સુધારવામાં જો આ એક છોકરો હોય ને એટલે એ ખાસ ધ્યાન રાખવાની કે પહેલેથી ધ્યાન રાખવું પડે. આ તમે એક છોકરો હોય ને એટલે લાડ કોટ કરીને એને મોટો કર્યો હોય, પછી કારણ વગરનું આ હેરાન થવાનું થાય. મોટા થઈ જાય ને પછી નથી કાંઈ કહી શકતા કે નથી કાંઈ હલી શકતા. તમારી વાત એકદમ સાચી છે, ભૂલ અમારી જ છે. જ્યારે એને દાબમાં રાખવાનો હતો ને ત્યારે દાબમાં ન રાખ્યો, એના હાય હા કર્યું, જેમ કહેતો ને એમ કરતા ગયા, એટલે જ આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. સાચું કહું ને તો તમારી બેન આ ઘરમાં આવીને એ તો અમારા સદભાગ્ય છે, પણ અમારા દીકરાને સારી રીતે રહેતા નથી આવડતું. પણ તમે ચિંતા નહીં કરો, અમે સમજાવીશું દેવાંગને, બધું સારું થઈ જશે. જો હું તો તમને અહીંયા સમજાવવા માટે જ આવ્યો છું. મારે કોઈ એવી ગણતરી નથી કે મારે છૂટું કરી નાખવું છે. મારે એવું જ કરવું હોય ને તો અડધી રાતે હું આવું નહીં, હું નિરાતે આવું ને તમને નિરાતે વાત કહું. પણ આ તો મામલો ગરમે ગરમ હતો ને મારી બેન ત્યાં આવીને હેરાન થતી હતી ને રોતી હતી ને એટલે મારે આવવું પડ્યું. બાકી મને કાંઈ એવો શોખ નથી કે તમારી હારે આવા સંબંધ બગાડું, સમજ્યા? પ્રદીપભાઈ, તમને એવું લાગતું હોય કે અમે અમારા દીકરાને નહીં સમજાવ્યો હોય, અને એને બધી તરફથી સમજાવ્યો છે, પણ થોડો મને સમય આપો, એને સમજતા હજી વાર લાગશે. કારણ કે એ દારૂ પીએ તેનું પણ કંઈ નહીં, પણ દામિનીઓ પણ હાથ પણ ઉપાડે છે ક્યારેક ક્યારેક. એ અમને પણ નથી ગમતું, પણ થોડોક સમય આપો, અમે એને સુધારવાની કોશિશ કરીએ જ છીએ અને એ સુધરી પણ જશે, મને વિશ્વાસ છે. હું એમ કહું છું કે એ ન સુધરતો હોય તો એ જેની સાથે રહે છે એ બધા એના મિત્રોને ના પાડી જો ને એની સાથે રહેવાની. જુઓ, એના મિત્ર વર્તુળ એવા નહોતા, ખબર નહીં આ છેલ્લા કેટલાય સમયથી કોની સંગતમાં આવી ગયો છે. બાકી હું એના બધા એટલે કે હું અને એના પપ્પા બધા મિત્રોને ઓળખીએ છીએ, કોઈ એવી સંગતે છે જ નહીં. એના જૂના મિત્રો સાથે વાત કરી હતી અમે તો કહે છે કે કંઈ જણાવતો જ નથી, ખબર નહીં કોની સાથે દોસ્તી કરીને બેઠો છે. જો આ વસ્તુ છે ને કોઈ ઘરેથી ન શીખે અને એના કંઈ ક્લાસીસ ન આવે દારૂ પીવાના. આ બે જ વસ્તુ થાય, કાં સંગત ફેર થાય અને કાં પૈસા વધારે હોય તો થાય. હવે એની પાસે પૈસા તેટલા બધા કાંઈ વધારે છે નહીં કે ભાઈ એના બાપાને 80 હોય, કરોડો રૂપિયા કમાતા હોય તો ઉડાડે. કાંઈ એનીથી સંગત ફેર થયું છે, બીજું કાંઈ છે નહીં. એટલે હું તો એમ કહું છું કે તમે જાણો એ કોની હારે રહે છે, ક્યાં જાય છે, શું કરે છે, એનાથી ને સુધરશે. બાકી મારાથી કાંઈ એટલું બધું એનાથી કાંઈ કહેવાય એમ છે નહીં. નહીંતર તો હું એને ડાયરેક્ટ કહી દઉં કે ભાઈ તમે આ બધું બંધ કરી દો. એટલે મારે ફરજમાં પહેલાં એ આવે કે ભાઈ મારા માવતર નથી એટલે દામિનીનો માવતર હું છું. હા હા, તમે સાચા છો. દુનિયાના કોઈ મા બાપ કે ભાઈ પોતાની બેન દીકરીને દુઃખી ન જોઈ શકે. ભૂલ અમારી છે કે અમે આ બધું જોઈને પણ મૂંગા મોડે બધું સહન કર્યું. જુઓ, હું તમને બાહેધરી આપું છું કે દામિનીને અહીંયા કોઈ દુઃખ નહીં પડવા દઈએ અને દેવાંગને સુધારીને જ રહીશું. દામિની તો આવી જ જવાની છે કાલ સવારે, પણ તમે થોડુંક ધ્યાન રાખજો મારી બેન હેરાન ન થાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. मुझे पीने का शौक नहीं, पीता हूँ गम भुलाने को.
પપ્પા તમે હા સવારમાં કંઈક કામ કરવાનું હોય ભગવાનનું નામ લેવાનું હોય તો મુझे પીને કા શોખ નહીં ને ગમ ભૂલાને ભાઈ શું ગમ છે તારે હા, પપ્પા એ તો એમ જ આદત છે ને આદત છે મજબૂર બાકી એકદમ રેડી ટીપ ટોપ કંઈ નથી પીતું હવે હું જે તને વાત કહું છું ને એ મારી શાંતિથી સાંભળજે મારો હાથ ઉપડી જાય એ પહેલાં હા તું આ દામિની વહુ પર હાથ ઉપાડે છે અને તે ઘરમાંથી કાઢી શું કામ મૂકી એને એ શું નડે છે તને મતલબ કે એણે બધી વાત કરી તમારી સાથે અરે એનો ભાઈ રૂબરૂ આવીને મને મળી ગયો છે અને બધું કહી ગયો છે તારી બધી ફરિયાદ કરી છે હવે આ છે ને સારું નહીં લાગે અરે હાથ ખરી નાખી છે દામિની એ યાર જ્યારે હોય ત્યારે બધી વાતો તમને કરવાની પતિ હું છું એનો અને આખરે મારે શું કરવું અને શું નહીં ને અરે પતિ બનવાની વ્યાખ્યા તને ખબર જ નથી તું એક સારો દીકરો નથી બની શક્યો અમારો તો તું શું પતિ બનવાનો સારો દીકરો હા દામિની પણ ક્યાં સારી પત્ની બની શકી છે મારી હા એની જ ભૂલના કારણે અત્યારે દારૂ પી રહ્યો છું લો ને આ જ છે સાચી હકીકત અરે એની શું ભૂલ છે અને એને શું ભૂલ કરી તને ક્યાં હેરાન કર્યો એને મને બતાવીશ ઘણી બધી ભૂલો છે હવે બધી ગણાવવા ના બેસાય અને આમ પણ એક પત્ની તરીકેની ફરજ કોઈ પણ નિભાવી નથી દામિનીએ પણ તે પણ ક્યાં પતિ તરીકેની ફરજ નિભાવી છે અત્યાર સુધી તે દારૂ સિવાય બીજું કંઈ પીધું છે નહીં નથી પીધું દારૂ સિવાય કંઈ પણ તો શું દારૂ પીવું ને આદત બની ગઈ છે મારી અરે તું દારૂની સાથે સાથે હેવાન બની ગયો છે દારૂની સાથે સાથે અમારું લોહી પી ગયો છે તું આ ઘરનું તને ખબર જ નથી પડતી અને તને ભાન પણ નથી પડતી કે કામ ધંધો કરવો જોઈએ કે શું કરવું જોઈએ હા મા બાપની તારે કાળજી રાખવાની હોય આ સમયે હા અમારો સમય આવ્યો છે હવે અમારે કામ નહીં કરવાનું હોય અને તારે કામે ચડવાનું હોય પૈસા કમાવાના હોય પૈસા આ તારી જોવાની તારી દારૂમાં બરબાદ થઈ જવાની તોય તું સમજતો નથી હજી ક્યાંથી અને કેવી રીતે સમજું શેની વાત કરી રહ્યા છો મને તો એ જ નથી ખબર પડતી તો દારૂ નહીં પીધો હોય ને તોય તારા પર બધું દારૂની અસર થયેલી હોય છે આખો દિવસ તું દારૂ પીધેલો એવો જ લાગે છે તારી આંખ તો જો આખરે તમે કહેતા હતા ને કે હું દારૂને નથી પીતો દારૂ મને પી રહ્યો છે સાચી વાત છે તમારી દારૂ નથી પીતો ને તો ચેન નથી પડતું દારૂ વગર હા જાણે એવું લાગ્યા કરે છે કે મારા શરીરમાં જીવ જ નથી પીવો પડે છે મારે દારૂ તો બસ તારે દારૂ જ પીવો છે ને તો જો તું આવું નવું કરીશ ને તો હું તારા ઘરમાંથી કાઢી મૂકીશ તારા ઘરમાં કોઈ રહેવાનો હક જ નથી હવે જો તારે દારૂ જ પીવો હોય ને તો ગામના પાદર પર શોચાઈને ખૂણે પડી રહેશે દારૂ પીને તને કોઈ સૂંઘવા નહીં આવશે તને કોઈ જોવા પણ નહીં આવશે કેવી વાત કરો છો હા મારું ઘર છે હામાં મારો ભાગ છે પપ્પા અને તમે જેને મારા પપ્પા છો એટલે કાયદેસર રીતે હું અહીંયાથી ક્યાંય પણ જવાનો નથી તમને શું લાગે છે હા દર વખતે તમે નીકળી જાજે કરશો અને હું જતો રહીશ એમ નથી જવાનો ક્યાંય પણ અહીંયા જ બેસીશ અરે બાપની મિલકતમાં ભાગ તો દીકરાનો હોય તું દીકરો ક્યાં બની શક્યો છે કે તું મારી પાસે ભાગ માંગવાનો અને તું માંગે ને એ પહેલાં તો બધી મારી પ્રોપર્ટી જે છે ને એ બધી દાનમાં આપી દઈશું કોઈ મંદિરના ટ્રસ્ટમાં આપી દઈશ કે જેથી કરીને સારા પુણ્ય તો મને મળે દાનમાં આપી દેશો હું પણ જોઉં છું કે આ બધું કેવી રીતે અને કોને દાનમાં આપું છું એક ટુકડો પણ આ ઘરનો ક્યાંય પણ આમ તેમ ક્યારેય પણ નહીં થવાતો તમને શું લાગે છે આ બધું તમે કોઈ ટ્રસ્ટને કે કોઈ અનાથ આશ્રમને આપી દેશો એમ સપના છે તમારા આ બધું તો ઓલરેડી પહેલેથી તમે મારા નામે જ કરી રાખ્યું છે ને અને આ બધા કાયદાની પણ મને ખબર છે હું ધારે ને બધી વિલનામું ફરી પાછું મારી નામે કરી શકું છું કારણ કે હું જીવતો છું હજી હું મરી નથી ગયો એમ છે તમારો આમાંથી કંઈ પણ હવે ફરી પાછું તમારા નામે ક્યારેય નહીં થાય તમારે જે કરવું હોય ને એ કરી લેજો કોઈ ફરક નથી પડતો મને એટલે એનો મતલબ એવો કે તું સુધારવાનો નથી એમ ને તારે દારૂ પીવો છે એમ ને હા પીશ હા દિવસમાં એકવાર નહીં 7 વાર દારૂ પીશ અને હું પણ જોઉં છું કે મને કોણ રોકે છે અરે તું દારૂ પીશે ને તો આ પ્રોપર્ટીને વેચીને વાપરવા લાયક પણ નહીં રહે તો ધ્યાન રાખજે મારી વાત આ સાગર ક્યારે આવશે આ 1 કલાકથી વાટ જોઉં છું કોઈ આવતું નથી ને ઓ હું કામ બોલાવ્યો અહીંયા આટલી બધી વાત
અમારી જાનમાં નહોતું આવવાનું. અરે પણ અહીંયા શું કામ છે? ઘર નથી આપણું? આપણો ઘરે આપણે ના મળી શકીએ? ના. આપણે સાથે જ રહીએ છીએ, ખબર ના હોય તો કહી દઉં. હવે આપણે આપણા ઘરે સાથે ન મળી શકીએ અને હવે આપણું ઘર 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 નથી રહ્યું. લે આ શું વાતો કરે છે? હા, તારા મુર્ગાને પીવડાવવાના ચક્કરમાં તું પી નથી આવી ને? ના, તો? હું પીઉં છું પણ મારી લિમિટમાં પીઉં છું. પણ આજ લિમિટ બારું થઈ ગયું એવું લાગે છે. તને કારણ કે લાગે જો છે ને કે મને ચડેલો હોય? તો પણ શું વાતો કરે છે? હું એમ કહું છું કે આપણું ઘર છે, ઘરે શાંતિથી બેસીને આપણે વાત કરી શકીએ. તો અહીંયા બહાર બોલાવવાની શું જરૂર છે? તો કહે છે કે ઘર નથી હવે રહ્યું, આપણે અહીંયા મજા નહીં ને આ બધું છે શું? શું કહેવા માંગે છે તું? સાંભળ, મારા મુર્ગા પાસેથી જે ટાર્ગેટ હતો ને એ ટાર્ગેટ મેં પૂરો કર્યો છે. ટાર્ગેટ પૂરો કર્યો છે એટલે? હા, એમની બધી જ પ્રોપર્ટી હવે આપણા હાથમાં છે. શું વાત કરે છે? મેં- મતલબ કે તે મુર્ગા પાસેથી એની બધી જ પ્રોપર્ટી આપણા નામે કરાવી લીધી છે, સાઈન કરાવી લીધી છે. સાઈન કરાવી લીધી છે. એને પહેલા તો મેં એને એવી વાતો કરીને કે એ મારી જાળમાં ફસાઈ ગયો. પછી દારૂ પીવડાવતી ગઈ અને સાઈન કરાવતી ગઈ. વાહ, શું આઈડિયા વાપર્યો છે તાર! હા, બહુ ડાયતામાં આઈડિયા પણ મારો જ હતો. એટલે તારે થોડું ઘણું ક્રેડિટ મને પણ આપવું પડે ને. હા, પણ હવે હું શું કહું છું હમ. કે આપણે જલ્દીથી જલ્દી આ ઘર છોડીને ફટાફટ જવું પડશે. કેમ? કંઈ પણ આઉટ ઓફ કન્ટ્રી યા તો આઉટ ઓફ સિટી. પણ શું કામ? એ લોકોને ખબર પડી જશે ને તો આપણું હાડકું પણ સાજું નહીં રહે અહીંયા. તો પણ આપણે આઉટ ઓફ સિટી જવું જોઈએ, પણ આ પ્રોપર્ટી તો અહીંયા જ છે ને. હા, પ્રોપર્ટી પહેલાં સેલ તો કરવી પડશે ને. જ્યાં સુધી આ પ્રોપર્ટી આપણે વેચશું નહીં ત્યાં સુધી પૈસા કેમ ના આવશે? ગાંડા તું ભૂલી કેમ ગયો કે આ હું છું તારી બેન? એ તો ખબર જ છે કે તું જ છે ને તું મારી બેન જ છે. હા, તો પછી પ્રોપર્ટી સેલ થઈ ગઈ છે. આપણે ખાલી ઓનલી ફોર પૈસા લેવા માટે જ જવાનું છે અને પૈસા લઈને આપણે મતલબ કે તે આ બધી પ્રોપર્ટી, હા, એમાં સાઈન તો કરાવી લીધી, આપણા નામે પણ કરી લીધી અને સેલ પણ કરી દીધી. વેચી પણ દીધી. હા, વેચી પણ દીધી. અરે વાહ ભાઈ વાહ, જોરદાર હો બાકી. હા, મારી હારે રહી રહીને તને મારો રંગ તો આવી ગયો. કહેવાય ને કે કાળિયા પાસે ધોળિયો બાંધો, આ વાન નો આવે પણ હાન તો આવી જ જાય. હા, તો હવે અહીંયા રહીને માર ખાવાના છે કે પછી જવું છે? અરે ના ભાઈ ના, હા કે માર ખાવા થોડા બેઠા છીએ. આપણું કામ હતું કે આ મુર્ગાને આપણી જાળમાં ફસાવવાનું. તો હવે એ કામ થઈ ગયું હોય તો અહીંયા રહીને શું ફાયદો છે? કઈ જ ફાયદો નથી. હવે નવી જગ્યા, નવા લોકો, નવો મુર્ગો અને નવો દાવ. વાહ, શું વાત છે! હા, સાચું કહું ને તો આપણે આનું આ કામ કરતા રહીશું ને તો એક દિવસે આપણે અંબાણી કરતાં પણ વધારે પૈસાવાળા હશું. અરે આપણા ભાઈ બહેનનું નામ જ દુનિયામાં લેવાતું હશે. સાગર હેતલ, વાહ 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 વાહ. હા, જોરદાર જોરદાર. પણ એ માટે અહીંયાથી જવું પણ જરૂરી છે ને. હા, બાકી જો એ લોકોએ પોલીસમાં આપણું નામ આપી દીધું ને તો પછી હરેક જેલમાં આપણું નામ ગુંજતું હશે. રાઈટ છે. પણ હું શું કહું, આ મુર્ગો હતો ને બહુ સારો વ્યક્તિ હતો બચારો. મને તો અફસોસ થાય છે કે એમની સાથે જે થયું ને બહુ ખોટું થયું. બહુ એટલે બહુ જ ખોટું. અરે સારો વ્યક્તિ હોય ને તો આમ પોતાની પત્નીને મૂકીને બાર બીજી છોકરી સાથે ઈલું કરવાના છે. હા, સારું જ કહેવાય. એવા લોકો દુનિયામાં છે ને એટલે જ તો આપણા જેવાનું કામ થાય છે. હા બે, આ બધી વાતો મૂક અને જલ્દીથી જલ્દી આપણે તારે જ્યાંથી પૈસા લેવાના છે ને એ પૈસા લઈને નીકળીએ. ચાલ ચાલ. રીચા 12 વાગવા આવી જવાના, પણ હજુ દેવાંગ ઘરે નથી આવ્યો. રોજનું છે. જે માણસ સુધરવા જ નથી માંગતો એને કઈ રીતે સુધારવો ને એ તો હવે સમજ પણ નથી પડતી. રોજ એકની એક વાત કહીને રોજ એકનો એક કકડાટ કરીને મગજ કામ નથી કરતું. અરે એના મા બાપની ફિકર નહીં હોય તો કાંઈ નહીં, પણ કમસે કમ એની પત્નીની દામિનીની તો ફિકર કરવી જોઈએ ને. એ ક્યાં સુધી ખાવાની બાકી રહેશે?
આપણે તો ખાઈ લીધું, પણ હજી વહુએ નથી ખાધું, કે આવશે ત્યારે ખાઈશ. સાચી વાત છે. આ છે ને આપણા દેશમાં એ જ તો તકલીફ છે કે પતિને પરમેશ્વર માનીને પત્નીઓ હંમેશા પૂછતી રહે, પણ પતિ દેવ બનવાને લાયક હોય જ ને, છતાંય એને કહેવાનું કે તમે તો મારા પરમેશ્વર છો, તમારા પગલે પગલે ચાલીશ. પણ જ્યારે દેવાંગ જેવા વર મળી જાય ને, એ પત્નીની જિંદગી તો ત્યાં જ પૂરી થઈ જાય છે. કેમ સમજાવું મને કોને, કઈ રીતે સમજાવવું આપણે આપણા દીકરાને? સમજ. મને પણ કઈ સમજણ પડતી નથી. અરે, દામિની વહુ, શું થયું છે? શાની ચિઠ્ઠી છે? આ શું છે? દેવાંગના કપડામાંથી મળે. પપ્પા, મમ્મી, દામિની, મને માફ કરી દેજો. તમે બધાએ મને ઘણો બધો સમજાવ્યો, પણ હું સમજ્યો નહીં, અને હું દારૂ પીવાનું બંધ ન કરી શક્યો. એનું મેઇન કારણ એ હતું, મારી સાથે રહેનારી એક મારી ફ્રેન્ડ હતી, એ મને દારૂ પીવડાવતી હતી, અને મારે ધીમે ધીમે બધી પ્રોપર્ટી એના નામે કરાવી લીધી. દારૂના નશામાં લાવીને હવે હું કોઈને મોઢું દેખાડવા નથી માંગતો. એટલા માટે હું આત્મહત્યા કરું છું. બની શકે તો મને માફ કરી દેજો. તમારા હાથમાં ચિઠ્ઠી હશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં રહે. મમ્મી, આપણને એમ હતું કે દેવાંગ દારૂ પીને ક્યાંક ગયા હશે, એટલે જ ઘરે નથી આવ્યા. પણ બહુ મોડું થઈ ગયું ને. પોલીસા, એ ક્યાં હશે? આપણે પોલીસ કમ્પ્લેન કરવી પડશે આ ચિઠ્ઠી લઈને. સાચું કહું ને તો એક મા તરીકે આ સાંભળીને તો માણસ ફસડાઈ પડે, પણ ખબર નહીં દેવાંગે એવા કામ કર્યા છે ને કે એમ થાય છે કે એણે જે નિર્ણય લીધો છે ને બરાબર જ લીધો છે. આત્મહત્યા કરવાનો નિર્ણય. અરે, આટલા સરસ મા બાપ, આટલી સારી અને સમજુ પત્ની હોવા છતાં પણ જે માણસ અવડા રવાડે અવળે રસ્તે ચડે ને એને કોણ સમજાવી શકે? જો ને તમે, હું, અરે આ દામિની વહુ, આપણે તો ચલો કોઈ આપણો દીકરો હતો, નાનપણથી મોટો કર્યો છે, આપણી ફરજમાં આવે છે, પણ આ તો પારકી વ્યક્તિ છે જેને આપણા દીકરાને આટલો સાથ આપ્યો, એની બધી જ વસ્તુ ચલાવી, છતાંય એ સમજવા કે સુધરવા તૈયાર જ ન થયો. અને દુનિયામાં છે ને આવા કામના આવા જ અંજામ આવે છે. આપણે મા બાપ તરીકે અત્યારે દુઃખી થઈશું, પણ શું કરી શકીએ? અને ન કરે નારાયણ ને આમાં લખવા પ્રમાણે એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, અને કદાચ કંઈ ન થયું, બચી ગયો ને, તો પણ આખી જિંદગી બોજ જ બનશે, બીજું કંઈ નહીં બને. હું તો ભગવાનને કહું છું કે તું આપે ને તો સારા દીકરા કે દીકરી આપજે. કોઈ મા બાપને આવા કપાતર સંતાન ન આપતો કે જેથી કરીને એનું ઘડપણ બગડે. છોડો ને મને છોડી દો ને. દેવા, ક્યાં હતો તું? દેવાંગ, આ શું છે? તમારી ચિઠ્ઠી મળી. ભાઈ ક્યાં હતા દેવાંગ? આત્મહત્યા કરવા જતા હતા ટ્રેનમાં. હા, આ ચિઠ્ઠી ઘરે મૂકી છે ને મારા દીકરા, બહુ બહાદુરીનું કામ કરતો હતો એટલે ચિઠ્ઠી મૂકીને ગયો. તો શું કરવું બીજું કોઈ રસ્તો નહોતો ને મારી પાસે. હાથે કરીને ખાડો ખોદીએ અને પછી પડવા જઈએ તો કહે છે કે સામે તો ખાડો છે ને, આમાં પડાય કઈ રીતે? પડીશ તો વાગશે. ખાડો તમે ખોદ્યો, પડવા પણ તમે ગયા, અને દુઃખી બિચારા બહાર હોય એ થાય કે આને બહાર કાઢીશું કઈ રીતે? હા, તારા પપ્પા દિવસે ને દિવસે દવાઓ લઈને જીવી રહ્યા છે. હા, તારી પત્ની જે પારકે ઘરેથી આવી છે તારા માટે બધું જ છોડવા તૈયાર છે. અરે તારા માટે આખી રાત જાગતી હતી કે મારો વર તકલીફમાં તો નહીં હોય ને.
કોઈ એને બીજી તકલીફ તો નહીં હોય ને, ધંધાની તકલીફ તો નહીં હોય ને. અરે તું દારૂ પીને આવીને મારતો હતો, છતાંય મૂંગે મોડે બધું સહન કર્યું. હા, એનો ભાઈ હાથ આટલું માર્યા પછી પણ એની બેનને આપણા ઘરે પાછો મૂકી ગયો, અને તું, તને જરાય શરમ ના આવી? તારે તારો તો છોડી શકું એમ નહોતો, એટલે જ વિચાર કર્યો કે જીવ આપી દઉં હું મારો. હા, હું મરી જઈશ ને એટલે મારી સાથે બધું ખતમ થઈ જશે. પણ બેટા, તારે તારા મા બાપનો તો વિચાર કરવો જોઈએ ને કે હું નહીં હોઉં તો એમનું શું થશે, અને તારી પત્નીનો તારે વિચાર કરવાનો હોય. વિચાર છે ને સારા માણસોને આવે. આપણો દીકરો તો અવળી લાઈને છે, એને સારો વિચાર આવી જ કઈ રીતે શકે? રીચા, સાચી વાત છે તમારી. હું જીવતો છું છતાં પણ ક્યારેય કોઈ પણ સારું કામ કરી શકતો છું. હંમેશા તમને લોકોને નીચા જોયું જેવું થાય ને એવું જ કામ કર્યું છે મેં. અને હા, મારા આ જાતે મેં કેટલી વાર દામિની ઉપર જુલમ કર્યો છે. કેવું કરું મમ્મી, હું લૂઝર છું ને. હું દુનિયાની નજરમાં ક્યારેય સારો માણસ હું બની શકું એમ જ નથી મમ્મી. સારો જ હતો. મારી જેવા તો ને મને. સાંભળ, માણસ ભૂલ કરે પણ પછી છે ને એ ભૂલને સુધારે પણ તે તો બેટા ભૂલ પર ભૂલ કરી, સુધારવાની કોશિશ જ ન કરી. અને એટલે જ આજે આ પરિણામ આવ્યું. છતાંય હા માણસ તને બચાવીને લાવે. હવે તારે સુધરવું છે કે પછી આમ જ? રીચા, આમાં દેવાંગનો પણ કોઈ વાંક નથી. એ કોઈની પ્રેમ જાળમાં ફસાયો હતો ને, એનું આપણું કાવતરું હતું. બાકી મને મારા દીકરા પર પૂરેપૂરો વિશ્વાસ છે. આપણો દીકરો નાનો નથી, જેને ખાવાનું ભાન છે, જેને પોતાની પત્નીને મારવાનું ભાન છે, મા બાપને દુઃખી કરવાનું ભાન છે. શું એને એટલું ભાન નહોતું કે ખાડામાં પડી ગયો છે? બસ કરો તમે લોકો. જો જે મરવાનો વિચાર કર્યો ને એ જ રીતે એકવાર સુધરવાનો વિચાર કર્યો હોત ને તો આજે દિવસ ના જોવો પણ. સાચું કહે છે દામિની બહુ. સુધરવા માટે એક પ્રયત્ન પણ કર્યો હોત ને તો બેટા આજે આ આત્મહત્યા કરવાનો વિચાર સુદ્ધા ન આવ્યો હોત. આત્મહત્યા કરવી પડે એવું જ હતું મમ્મી. આખરે બધી બાજુથી ફસાઈ ગયો હતો. હું જે છોકરી સાથે બેસીને દારૂ પીતો હતો, જેને મારી ફ્રેન્ડ માનતો હતો, એ છોકરીએ જ મને ધક્કો આપ્યો. એન્ડ ટાઈમ ઉપર મને છોડીને જેટલા પણ બેંક એકાઉન્ટમાં રૂપિયા હતા ને મને બ્લેકમેલ કરીને બધા રૂપિયા કાઢીને જતી રહી, મને મૂકીને. મને એમ હતું કે દામિની નહીં તો કઈ નહીં, એ છોકરી તો મારી સાથે રહેશે ને. પણ કઈ ના થયું. બેટા ખોટું કરીએ ને એનું પરિણામ ક્યારેય સારું ન આવે. તે દામિનીને દગો કર્યો, એ છોકરીએ તારી સાથે દગો કર્યો. હા, પણ તું અમારો ગુનેગાર નહીં, સૌથી મોટો ગુનેગાર તારી પત્નીનો છે. અમે તો માફ કરી દઈશું, મા બાપ છીએ ને. પણ બેટા ક્યારે પણ છે ને આવા કોઈ ખોટા કામ ન કરતો કે જેથી કરીને મા બાપ તરીકે અમારે નીચું જોવું પડે કે અમારા દીકરાએ આવું કામ કર્યું. નહીં કરું. આજ પછી ક્યારેય પણ કોઈ ખોટું કામ નહીં કરું. તમે કહ્યું ને મને કે જીવન જીવવાનો એક મોકો લેવો જોઈએ. હા, હું તૈયાર છું. હું જીવન જીવીને ફરી પાછો સીધા રસ્તે આવવા માટે તૈયાર છું. મને મહેરબાની કરીને એક મોકો આપો ને. માફી ના માગશો. જે સાચા મનથી સુધારવા માંગતું હોય ને એને એક મોકો તો આપવો જ જોઈએ. અમે બધા તમારી સાથે જ છીએ.